ડોશીએ ભગવાનના ઘેર જતી રહી. છોકરાને વિદેશ કમાવા મેળ દીધો છે. એટલો ને એટલો મજૂરી કરી અને છોકરાનું પૂરું કરી. હવે છોકરો મારો અરખનો દારો લાવશે, મને ખાસ ખબર છે. દેવું એ બહુ થઈ ગયું છોકરાને બનાવવામાં અને વિદેશ મોકલ્યામાં. ખરેખર હું કરું? અરે રે ભગવાન, કોક મારી મદદ કરજે મારા માલિક. આમાં આશા તારા ઉપર છે. એટલે દેવાવાળા તો લોહી પી જશે મારું. હક ખાવા દેતા નહીં, ધન અનાજ ખાવા નહીં દેતા. હું કરું ભગવાન? અરે રે, આ કોમ એટલો ને એટલો કરી કરીને ઉંમર થઈ ગઈ છે મારી. કેટલું કોમ થાય મારથી. ભગવાન ને દોહી લઈ લીધી. દોહી અડધો ટેકો તો ભગવાન હરી તો ગાડું મારું તો લઈ જાય. કોઈ ના જાનું, કોઈ ના જાનું રે, કોઈ ના જાનું. હરી તું ગાડું મારું તો લઈ જાય. ગાડું મોહણી એમ લઈ તો કાડમ બેસે હેડ. અરે પણ શાંતિ તો રાખો યાર. હોય મને તો ભડકાઈ દીધો તમે તો. 2 વર્ષ થવા ખબર પડે છે તને? શાંતિ શાંતિ શાંતિ. બસ આ મરવા તો પડે. મરી જઈએ તો કોણ આલશે પૈસા? મારો છોકરો વિદેશ મોકલ્યો છે. રૂપિયા ઢગ લઈને આવશે. શાંતિ રાખો. ના આવું છું. ઈ હું તારો બાપે લેવો તો તે વિદેશમાં ઢગલો લઈને આવશે. પૈસા આલવાનું કાઢ. આટલી સીઝન લઈને આવજો કે સાહેબ. હું આય તો કરેલો નહીં વાયો. તારે કપા વાયા છે કપા. આ તો કોઈ ઉક્યો નહીં. ઓમાં તો કોઈ નહીં વરે. આમાં તો એક વેરાના રોટલા નહીં મળે. તું પૈસા આલવાનું કરજી યાર. ભગવાન જે હાલે પણ તમને હાલતી યાર. શાંતિ રાખો. પૈસા મને આપી દે યાર. બીજી વાત નહીં. પૈસા આલ દેજે તું યાર. બીજી પપ્પા થાય ના ફેરે યાર. યાર ડોશી હમણાં જ મરી ગઈ છે. જપક ભગવાન દયા રાખો માલિક. એટલે ડોશી કઈ કી છે કે રંજુપાન પૈસા ના હાલતો જે ઠેવ કીધું તું? મેં એવું તો કીધું તમારે પૈસા નહીં આલે એવું મેં કીધું છે યાર. તાની પૈસા દેવાના તો તું યાર હાલતો પૈસા. તું પૈસા આલવાનું કરજે. પૈસા આલવાનું કરજે તું. અરે યાર માલિક થોડું તો દયા રાખો યાર. અમે થોડી તો દયા રાખો. આટલી દયા કરી છે અમે થોડી દયા રાખો. આ વાયુ સાથે અમે ઉગશે પણ તમારું બધું હાલ દે. પૈ ભાઈ નહીં બધા પૈસા તું હાલ દેજી. મને થાય હાલ પેલા મેલેલા છે હતી બતાવજી સાબરામ. તને કરતા ના આવતો હું લે લેવ. નહીં કશું એ ખાવાનો હો છે જપો કે યાર. હવે તો આનો લાકડો છે ગંધાઈ જોય કે ના. આ તમાકુ વાઈ હતી ના. તમાકુ એ બરોબર ના પાકી. એ પૈસા તો છે પણ આ જોવો કે આ ખેતરમાં તમાકુ વધારે પાકી છે. જુઓ તમે જ જુઓ. આ તમાકુના પૈસા ભરવા માટે પાછા મેલ દીધા છે કોને? પાછો લાકડો ને બાકડો સોય લાવા રે. પાછા ફૂલ ને ફૂલ પહેરવા માટે એટલા રે તો મેલ દેવા છે પાછા. પોદોમાં ખાખરો આવી ગયો તો ચોહી પાક. પૈસા યાર તું પૈસા આલવાનું કર ને યાર. યાર જપો કે તમે તમ યાર આટલું બધું કરો છો યાર. તમારે પૈસા આલવાનું હું ના પાડતો હોય તો કયો. અમને પાછું મારે કી થાપો બધા દોધ ભૂઈ પાડીને ને વેની હાથ મારવા પડશે યાર. પૈસા આલજે. જે ચાવ ના ચાલે યાર તે દા તો તું મારવા પડે. તું પૈસા મી દવા પેલું તાર છોકરાને જવાનું હતું. તું એ બીમાર પડ. તું પૈસા આલે તો પૈસા આલકો. મારા છોકરાને મોકલ્યો છે વિદેશ ભણવા. તો પૈસા લાગશે ઢગાડે. તમે ચિંતા ના કરશો. તમારે પૈસા મળી જશે યાર. ચોય મળી જા. અને હા એ વાયુ છે ને. ના તું કે છે કે પૈસા મળી જાય એટલે ચોય મળી જાય. આવશે વિદેશથી નહીં આવે. આમાં વિદેશ તો આમાં તારો છોકરો કમાવા જોશે તે આ બધું લર ઉપરા છે તે ઘેર આવે છે કે નહીં આવતો હું ખબર. યાર એવું લાગ્યું મને મારી ડોશી યાદ આવી ગઈ. મારો છોકરો ચોય મોકલ્યો છે. તમે જપો કે યાર. આ પૈસા આલવા પર એટલો આમ કરે છે તે તારો મારી ડોશી મને યાદ આવે છે. છોકરાની યાદ ના લવડાવજો. મારું કોઈ નહીં યાર. અને તમે ભગવાન જેવા છો. તમે મને બધા પૈસા આલ્યા છે અને વિદેશ છોકરાને બનવા બહુ જ તમે મને સપોર્ટ કર્યો છે મારા સાહેબ. છોકરો તારો છે ને માનો તો ફોન બંધ કરે છે. મને ફોન જ નહીં આવડતો ને. ફોન નહીં આવતો? હા તો હમણાં હમાસા લઈ લેજે. પૈસા લઈને છે ને આવે છે કે પેલું ડબલું છે ને મજા નંબર લઈને કોકને ફોન કરું તો મન હારું 4 5 ચાલજે પાછો. અને તું
ડોહી મળી જાય તો તું હું લેવા જીઓ સા દુખી થવા મેં લાકડો બેસી ગયો તો તું હરકી ના જોત એક જ ખર્ચામાં પતી જોત ને આવું ના બને. છોકરું પાછા વિદેશ મોકલી છે કામા પૈસા ઓય દારી કઈ નો 10 રૂપિયા તો સાંભળવા પાછા આ મારો 10 સાલાનો આ તો ઢગલો લેવો છે વિદેશ મોકલ્યો છે પૈસા કમા વધારે પૈસા લાવશે ને તમને આલી દ્યો આ બતાઈ દીધું રોહિત પાછા દયા કરો. હારું આપણે પાછા ફોન કઈ પૂછી લેજે કે શેના આપવાનો છે પેલા રંજુબા પૈસા માટે કે હોય મારીને કરે છે હો કે દે આ બસ આ પચાસમાં નહીં ચાલો આ બધું આ છે બાપરા બચારા હાલ્યા છે પણ પૈસા હાલ્યા છે ઈયોને. ખરી રીતે ખરી તકમાં મને પૈસા હાલ્યા છે ઈયોનું ભગવાન સારું કરશે. લઈને તો હું ખોટું બોલતો નહીં. એ મારા માલિકને ખબર છે. મારો છોકરો હોય તમે જે જેવા હોય છોકરાને મોકલીને હું પસ્તાઈ ગયો છું. દલાલ શું કરો બેહો તું યાર. આવો બેહો તું યાર. તબિયત કોની કેવી છે આપણે તમાર સારી છે હું કરું કયો. બરોબર હમણાં જ બધી દુઃખ ભરી કહાણી તો મને નહીં ખબર. હા એ તો તમારી વાત આખી હું સમજુ છું પણ આપણે હું એક વાત કહેવા આવ્યો છું તમને કે સારું આગળ એટલી બધી ઉલ્લર ઉપડી છે પાકિસ્તાનમાં ને આપણે હોય આપણે ઇન્ડિયાનું હું એક એમ કહેવા માંગુ તમે ફોન ફોન કર્યો કોઈ સમાચાર લીધા અરે જેઠાલા એવું ના હોય પણ હું એમ કેવું છું સમાચાર લીધા કે ના લીધા મારો છોકરો મને યાદ આવી ગયો. પણ તમે ખોટું કર્યું આપણે નતું આપણે ગુજરાતમાં આપણે મુંબઈ છે એવું છે આપણે એ આપણે નોકરી વર્ગારાય પણ તમે ચોય મોકલી દીધો આપણે સમાચાર હરખી રીતે ના લઈએ પણ આપણે શું કરવાનું એમાં એવું ખોટું ના લગાડવાનું હોય ખોટું ના લગાડવાનું જો હું કહું છું હા હમણાં જ રંજુભાઈ પૈસા ઓલે જબરું કરી ગયા મારા ઉપર તો વિશા મારી નાખી. અરે રંજુબા હોય કે ના રંજુબા. શું કહી ગયા પૈસા મારા મેળવી દો કે પૈસા હાલ ને હાલ એક તો દેવું કરીને છોકરાને વિદેશ મોકલ્યો છે હા અને આ ઉલ્લર નો બુલ્લર હોબળું છું મારું કોઈ નહીં મારા છોકરા વગેરે યાર આ કલાક 2 કલાક તમે આવો તો કલાક 2 કલાક 2 દાડે અઠવાડિયે તમારા પર હું બેહવા તો આવું ઓટો મારી જાઉં છું એમ કે તમે એટલા છો છોકરાને તમે વિદેશ મોકલ્યો તમારા ઘેરથી તો સર નહીં બરોબર એટલે હું એ તમને સારું લગાવવા માટે કલાક 2 કલાક માટે હું બેહવા આવું છું તમે આવો છો મને કદી આનંદ લાગે છે ને કે બીજું કોઈ નહીં યાર મારું. એવી ચિંતા નહીં રાખવાની પેલા રંજુભા છે ને અમે તો કાઢી નાખેલા છે આખા ગામમાં યોની બૂમ પડે છે કે ભાઈ ચમકે જોન તો વેચવા પૈસા હાલે છે કે યોની બૂમ પડે જ છે ચમકે આટલું જરાય નહીં ચલવી લેતા રહે એ તો ઠીક છે પણ પેલા સોમભા છે ને માથા પાડે છે યાર. સોમભા હોય તો વાંધો નહીં જો એક વાત કેવું જેઠાલાલ તમારા છોકરાને વિદેશમાં મોકલ્યો છો બરોબર બધી આવી ઉલડો ચાલે છે તો થોડા સમાચાર લેતા રહો તો ખબર પડે કે આપણે આગળ શું થઈ રહ્યું છે શું નહીં થઈ રહ્યું તો છોકરાનો કોઈ ફોન આવતો હોય તો તમે સમાચાર લેતા રહેવું પડે યાર. પેલા કોન્યાનો છોકરો આવે છે એના ફોન નંબર છે એને બોલાવે એને હું ફોન કરાવું મારા છોકરાને હાલ ને હાલ મારે વાત એ પરિસ્થિતિ હું બધી સમજુ છું બરોબર પણ જે રંજુભા સોમભાઈ છે તો એના પણ તમે જેટલા પૈસા લીધેલા છે એ પ્રમાણે તમે એમને વાયદો કરો તો ખબર પડે. પણ ભાઈ તો છોકરો આવે તો પૈસા લઈને હું કોક વધાર કરું છોકરો આવતો નહીં પાકમાં કોઈ મારે હર કઈ આપતી નહીં એટલાનું હું બને એટલા તો ચોઈ કોમ થાય 2 મજૂર નાખી દેવાનો એ મજૂર નાખી દેવાનું એના અંગાત આપણે મજૂરી કરી જઈએ બધી ટેન્શન નહીં લેવાનું તો થશે આવા વાળા આવશે દેવો વાળા ઈવન ચોખ્ખું કહી દેવાનું ભાઈ મારો છોકરો છે વિદેશમાં છે આવશે ત્યારે તમને બધા પૈસા ચૂકવી દઈએ જો માકોને પૈસા હોય ને તો હું તમને થોડું ટેકું કરો બરોબર તમારા છોકરાને વિદેશ મોકલેલો આપણે પેલા ગોડાભાઈ જોયા એ ગોડાભા ઓફ થઈ ગયા હતા ને તો એમનો છોકરો ઈકને ઈવન આપવા ના મળ્યું તો આ રીતે વિદેશમાં મોકલે તો પછી ના હોય તો આપણી પરિસ્થિતિ પ્રમાણે તો પછી એના લાયક આપણે ના રહીએ. તમે એવું ના કહો મને મારો છોકરો યાદ આવી જાય છે. જેઠાલાલ તમે એવું ના રાખો હું બેઠો છું પણ મારા પાસે એવી વીક છે પૈસાની તો હું તમને ટેકો નહીં કરી શકતો હોય યાર પણ એવું એ તો હું કલાક 2 કલાક બેહવા આવે તમારા પણ તમે હું લે ટેન્શન લ્યો અને મજૂર જોઈતો હોય તો હું મજૂર 2 કરી આલે તમારા ખેતર માટે.
તમે કયો બધી વાત સાચી બરોબર. રંજુબાન તો સમજાય, રંજુબા સમજાય વાત બરોબર. પણ આ સોમભા છે ને એ માણસ માથા પાડે છે મને અને બહુ બીક લાગે છે યાર. આમાં હું કહેવાનું તમને તકલીફ છે એવી પૈસાની મારે તકલીફ જોડે છે. ચેચિયા અને આ સોમભાઈ પૈસા લાય જલ્દી. અરે પણ સોમભા, સોમભાઈ અરે તમે સાઈડ મારો યાર, પૈસા લાય જલ્દી. અરે પણ મારી રીતના તોરણ ના પકડાય અરે યાર. મારા પૈસાથી મતલબ મને આબરૂ ની ઇજ્જત નહીં પડી. પૈસા લાય, પૈસા જલ્દી ફટાફટ. શાંતિ રાખો, શાંતિ રાખો. એક તો શાંતિ એમ ખાવા બોલતે પીવા તમને પૈસા- એટલું બધું હોય તો પૈસા આપી દો લાવો. તમારા પૈસા જોતા હોય તો હલાવડાવીશું યાર. અરે આ પણ તો રોજનો નાટક છે, એ બધો નાટક મારે નહીં વાપરવાનો. પૈસા લાય, પૈસા જલ્દી ફટાફટ. ઉંમરની તો ઇજ્જત યાર, રાખો સોમભાઈ મારા થોડું સાહેબ, સમજો કે સોમભા. યાર, થોડું સમજો. હું સોમભા. તમને એક વાત કરતો અરે બેહો તો ઇજ્જત ખરો. કોઈને નહીં રાખતો. વેચવા પૈસા ફેવરું છું, એમને નહીં ફેવરતો હું પૈસા. પૈસા તમારા પૈસા હું દૂધ જ જોઈને આલજે મારા સાહેબ. પણ આ મારા જંગાથી છોકરાના પૈસા આવે છે. જોવા મારા આજે. મારા છોકરાના આવે છે, મારા છોકરાના. ભાઈ, છોકરાને તમે મોઢે બેસો, ઓળખજો. થોડી વાર બેસો, થોડી જગ્યા કરજો. હું અરે બેહવા સમજાવું નહીં છું. આવ્યો ભાઈ. અરે બેહવા યાર, નહીં આવ્યો, સોમભાઈ, તમે થોડી વાત પૈસા. પૈસા લાય જલ્દી ફટાફટ. અને આ ભાઈ તમે સમજતા નહીં આજે સોમભાઈ. પૈસા લઈને જ જવાનો. એ બધું નાટક હું નહીં જોવા આવ્યો હોય કઈ. મારા સાહેબ મારી વાત તો વાપરો યાર. અરે કોઈ વાત નહીં વાપરવાની. મારા પૈસા એટલે પૈસા. પૈસા લાય જલ્દી. અરે સોમભાઈ તમે બેહજો, તમે બેહજો. તમે હું એક વાત કહું, તમે બેહો. અરે બેહવા નહીં આવ્યો. હોભળો. હું કહું એ સાહેબ, જેઠાલાલ બેહો. બેહો. હું કહું સાહેબ તમારા પૈસા પૈ ચૂકવી દઈએ. મારા છોકરાને આવવા દે. મને ચાના 2 વર્ષ થયો, 2 વર્ષ પૈસા આલે. મારો છોકરો વિદેશ જશે ને આવે એટલે મારો એ તમારો પ્રોબ્લેમ છે, મારો પ્રોબ્લેમ નહીં. એ બધો સોમભાઈ એક વિદેશ વાત- મોકલો કે ચાહે અમેરિકા મોકલો, એ બધું મારે નહીં જોવાનું. હારું વાંધો નહીં. જેઠાલાલ ઉપાડો, 2 મિનિટ ઉપાડો. સોમભાઈ હું બોલો. તમને એક વાત કહું છું, હોભળો. કે હમણાં છોકરાને વિદેશ મોકલ્યો બરોબર. હા 12 મહિના ઉપર થઈ ગયું બરોબર. બરોબર. એટલે એની પરિસ્થિતિ એ પ્રમાણે એની જિમ્મેદારી હું લેવું છું. એ આવશે ને પૈસા લઈને તો તમને ફોન મૂકી પીડા. હું મારા હાથે હાલ એ દેવાય. પૈસા નહીં આપે તો હું તમને પકડ્યો હોય. અરે એનું ટેન્શન ના લો, પૈસા હું આપી દઈએ. હા જવાબદારી તમે આ જવાબદારી લેવા મારી, જવાબદારી મારી. પણ એમનું થોડી પરિસ્થિતિ થોડી સમજો યાર. હા તો મોણ જ જોઈ લેજો. અમાર સોમભા છે, ઘરનો દસ્તાવેજ કરી લઈએ, પડાઈ લઈએ, ઘર પાછો ધ્યાન રાખજો. એટલું બધું દરજે ના જવાય સોમભાઈ. અરે તમે ના, થોડું મારા સમજો. પૈસા એમને નહીં ફેવરતો હું. પૈસા લેવાની તાકાત છે મારામાં. તાકાત હોય તો વધુ નહીં મારા સાહેબ, પણ થોડું સમજો. એ થોડી ગરીબી થોડી એમની સમજો. પૈસા લીધા છે કોઈ ખોટા માટે નહીં લીધા, અને પૈસા આલા દેવડાય એમને. આટલી વખત જતો કરું તો હવે બીજી વખત આ નહીં જતો કરું. એક કામ કરો, તમારા છોકરાનો સમાચાર આયા. પેલો કોનાનો છોકરો છે ને એના ફોન નંબર છે, એને બોલાવો. આવતો જતો હમણાં આવે તો મને વાત એ કરાવો. મારા ફોન કરે છોકરાને ના નથી. કરે મારે નહીં જોવાનું. હારું હેડો સોમભાઈ. આટલી વખત જાઉં છું. સોમભાઈ એક વાત બીજી વાર સાંભળો. મારા પૈસા જોવા. હારું કોઈ બાપા. અપીલ હોભરે નહીં. હાલ દે સાહેબ. સોમભાઈ એક વાત સાંભળો. કનો છોકરો છે તમારી કન? કોનાનો છોકરો છે ને કોનાનો છોકરો છે? આપણો? નંબર પડ્યો તમારા ફોન? અહીંયા જોડી છે, હું વાત કરાવું. હા તો હું સમાચાર લઈ લઉં બરોબર. હું સમાચાર લઈને ખાલી મહિનાનું ટીક આપો તો હું મહિનામાં હું મહિનો નહીં 15 દિવસ આલું છું. 15 દિવસ ભલા આદમી તમે તો પૈસા ના જતા થાય મારા. વિદેશ મોકલેલો છોકરો કે એ તરત બધો ના મારો જાય. પ્રોબ્લેમ નહીં. એ તમારો પ્રોબ્લેમ છે. હા રેડો 15 દાડા ને 15 દિવસમાં પૈસા જોવા મારે. સાંજે મને નંબર આપજો, હું વાત કરી લઈએ બરોબર. એટલે હું તમને 15 દાડા તમે કહો ને 15 દાડા એ છોકરાને બોલાવી દેવડાવું ગમે તે. બીજી વાત, પૈસા ના થાય તો ઘરનો દસ્તાવેજ તૈયાર રાખજે. અલે યાર સોમભાઈ આટલા દરજે ના જવાય. અરે ના ના. તમે સમજો થોડી ઘણી વાત. અરે હું રાતો રાત માણસ ને વેચીને પૈસા તો ઉભા કરી લઉં. હજી સોમવારે અરે તમને માણસ ખબર એટલા છે? છે, છોકરો આમ વિદેશમાં. આ સાપડું છે સાહેબ. જો એ બધું મારે નહીં જોવાનું. પૈસા એટલે પૈસા. 15 દિવસ પછી આવ્યો હું. અરે હેડો. ઓર તો સોમભાઈ તમે જો હું ચોખ્ખો માહિતી નહીં, કરું છું. મજૂરી કરું છું. એ તો હું નંબર છે એમનો. આ એમના 15 છોકરો- દિવસ હોય ફિટ કરજે પાછો. શું કીધું? 15 દિવસ. 15 ના 16મો દિવસ ના થવો જોઈએ. હારું હેડો સોમભાઈ. તમે 15 દાડા કહો હેડો તમે હેડો. અરે જેઠાલાલ. ભગવાન. ટેન્શન ના લો, હું બેઠો છું. તમારે પેલા જે કનુભાઈ નો છોકરો ઈકન છે ને, મને હોજો નંબર આપો, હું સમાચાર લઈ લઉં બરોબર. સમાચાર લઈને પછી જે આપણા સોમભાઈ હતા ને એમને 15 દાડાનો વાયદો આલ્યો. 1-2 દિવસના અંદર આપણે પૈસાનું સગવડ કરી નાખીએ બરોબર. હારું તો તમે ટેન્શન ના લે. તો હું આવું છું ભાઈ. એવું હતું હોજો 8-9 વાગે આવું. શું કીધું? ટેન્શન માં ના રહેતા ખાલી. ભગવાન એક જાય ને બીજો આવો, બીજો જાય ત્રીજો આવો ને હું શું કરું? ગોડું ટીચું. કોનાનો છોકરો એટલે નો આવતો નહીં. અમીના પોહાન જ જવું પડશે. અલ્પાનો ફોન બોન આવ્યો કે નહીં આવ્યો પૂછવું તો પડશે ને મારે એને.
અલ્પેશભાઈનો ફોન આવ્યો તો. મને કાલે ફોન આવ્યો તો પણ મારે હવે નહીં હોજ પડી ગઈ હતી ને થોડું કોમ હતું તે. હું તારા ફોન જ આપતો તો હા કલ્પાનો ફોન બોન આવ્યો તો એટલે આવ્યો તો અલ્પાનો ફોન કાલે પણ મારે હોજ પડી ગઈ થોડું કોમ હતું અને આજે તું અલ્પાન ફોન લગાવી બેટા. હા લગાયેલું. તમને વાત કરો. ટુડુક ટુડુંગ ટુડુંગ થાય છે. ધૂણું ધૂણું થાય છે ને એ વાત કરી. બરાબર. હેલો 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 બેટા અલ્પો બોલ. તું કઈ રે પપ્પા? બેટા મજામ છે ને? હા અહીંયા મજામાં જ છું હું. બેટા મને તો દેવો વાળા લોહી પી જવા મોડ્યા છે. કચ્ચે હાહાકાર પેલા શોભા આયા હતા તે મારવાની ગુંડીઓ કર. પેલા રંજુબા આયા હતા. તું પૈસા લઈને છે ને આયે બેટા. મારી હાલત બહુ બુંદી થઈ ગઈ છે. ભગવાનને તેવું દાડા કાઢ્યા છે બેટા. હા 10 દિવસમાં આવું છું. અહીંયા ઇન્ડિયા ને પાકિસ્તાન में ઉલ્લર ઉપર ગયા હે. હા તે બેટા હું શું કહું છું તું પૈસા લઈને જલ્દી આવી દેવો. હા 10 દિવસમાં આવી જાય. સારું સારું બેટા તું મને ઉલ્લનની વાત વાપરી હતી ને એટલે મને રૂંકું આવી ગયું. તું ખુશાલમાં તો છે ને? તમારી તબિયત કેવી છે પપ્પા? મારી તબિયતની ચિંતા ના કર. તું કાઠો છે ને બેટા? કોઈને માર્યા તો નહીં ને દેવા વાળો ને? ના નહીં માર્યો. મારો છોકરો નહીં કહેવાય. ના બેટા એવું કોઈ નહીં પણ તું જલ્દી આવજે જમવા નહીં. 10 દિવસમાં જ આવું છું. આખી બેગ ભરીને પૈસા નહીં. હા બેટા એટલું કામ કરજે હો. સારું પેલું છું. હા પેલું. હવે દાદા હું જાઉં ને તાને ઘેર. આ ફોન કર્યો આવ્યો તો કાલે. ભગવાન આમાં મને જીવમાં જીવવામાં આવ્યો છે. આમાં મારે પેલો પૈસા હાલી દેવાનો છે પણ કોઈનો પૈસો મારે રાખવાનો નહીં. અને હાલ્યા ભગવાન ઈઓનું સારું કરે. મારે ઈઓનું દૂધ જ જોઈને જ હાલ દેવાના છે આમાં મારે. પૈસા લાવો ને યાર. જેઠાલાલ પૈસા લાવ. પૈસા આપવાનું કર ભાઈ. તું પૈસા જલ્દી ફટાફટ. 15 દિવસનો વાયદો ઓ, પૂરો થઈ ગયો મારે. આમ કરે છે હમણાં, મારો કામ છોકરો છે. આવે છે. અરે જબો છોકરા કર. બોકરાની વાત નહીં જોવાની. અમારે તું પૈસા લાવીને બીજી વાત મારો કરે. છોકરો બે જન્મ જ આવવાનો છે યાર. જપો પૈસા લાવી યાર. પૈસા જલ્દી ફટાફટ પૈસા લાય તું. આ છોકરા નક્કી કઈ પૈસા લે તે? આપણે ખાલી ખોટો મારવો પડશે ભાઈ. પૈસા લાય તું. મારો છોકરો આવશે યાર. બે જન્મ જ આવવાનો છે. યાર શોમાં પૈસા? પૈસાનો વાયદો તે કરે તો જાતે 15 દિવસ તો 15 દિવસ પૂરા થઈ જાય. પૈસા લાય જલ્દી. ગયું જમી જમ કોઈ નહીં. હાલજી યાર જપો. બે દિવસ જપો મારા સાહેબ. એ દિવસ કીધું તું કે ઓય ફિટ કરી રાખજે 15 દિવસ તું. આજે મારે કોઈ વાત નહીં વાપરવાની. પૈસા એટલે પૈસા. હું પૈસાને જ ઓળખું છું. આ એ બે દિવસ ચાલો. ઓ માણસને ઓળખતો જ નહીં. પૈસા ઓળખું છું. પૈસા એમ 15 જણ આ 2 વર્ષ રહ્યા એટલે યાર. 2 દિનમાં પૈસા આવવાના છે. 2 દિવસમાં ઉપર જવાનું છે. મારા પપ્પાની કને પકડે છે. આ તો ઉઘરોની મારે લાગે છે. મારા પપ્પાને મારે નહીં. મારે જવું પડશે. અલ્યા ધંધો આપડે વેચવા પૈસાનો ધંધો. અરે જોના ભિખારીઓ હું જોના આપડે. આ મને શેવું ધાર્યું છે ખબર છે શોમાં? એ કે 2-3 દાડા મારા જીબાન છે ને વાયદા કરીને પતી જાઉં. મારો છોકરો આવે. પૈસા લાય ભાઈ તું. પૈસા મારો છોકરો આવવાનો છે. બે જન્મ જ. અલે આ છોકરાને દેતવા મેલ દેતવા મારા પૈસા આવવાનું કરતું યાર. પૈસા આપ ને યાર. પૈસા આપજો. આટલી ઘડી તો અહીં મજૂરી કરવા આવે. એના કરતા મંદિર જોડે બેહો ને કટોરો લઈને તોય દેવું પૂરું થઈ ગયું હોત. એ પૈસા લાય ને યાર. પૈસા લાય. તમે કેમ મારો છો? મારા પપ્પાની કેમ મારો છો? આ કોણ કેમ કરે? મારો છો? મારો છોકરો તો જો નતો કેમ મારો છો મારા પપ્પાને? ધક્કા ના મારે. ધક્કા ના મારે. પૈસા આપવાનું કર ના કર. મારો છોકરો દેવાને આવી ઉડાઈ જાય. દેશું હોય તે. કેમ મારો છો મારા પપ્પાને? તમારે પૈસા જોઈએ છે આપી દેવું પૈસા લાય. પૈસા ના કર. બેસીને ઉઠાઈ લેવું રાતોરાત. તારા પપ્પાને પૈસા લીધા છે તને વિદેશી મોકલવા. પૈસા આપી દે. આપી દઉં છું. લે પકડ્યું. કઈ અરે ભાષા નીકળો. બોલે છે? કઈ ભાષા બોલે છે? અને નીકળો જલ્દી ફટાફટ લ્યો તમારા પૈસા ને નીકળો.
નીકળો અહીંયાથી નીકળો, મારા પપ્પાને અડવાનું નહીં. નીકળો. એ વિદેશી મફુરી છે નકુ થઈ લીએ હરખી રીતે રહેજો આકાશ મારા જે તારું નીકળો નીકળો અહીંયાથી નીકળો. નીકળો. પપ્પા 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 તમે કેમ છો પપ્પા? કેમ છો પપ્પા? તમે કેમ છો? મારા પપ્પાને માર્યો પપ્પા. પપ્પા હું પૈસા લાવ્યો છું વિદેશથી, પૈસા લાવ્યો છું, આખું બેગ ભરીને લાવ્યો છું વિદેશથી. હવે અમારે અહીંયા નહીં રહેવાનું, આ જમીન બમીન આવીને નાહી જવાનું છે વિદેશમાં. શાંતિ રાખ બેટા. આ છાપરું બાપરું બધું ખાલી કરી દો. અમે વિદેશમાં બંગલો લીધો છે. ચાલો અહીંયાથી, અહીંયા નહીં રહેવાનું. બે બેટા બે. હા બેસું છું પપ્પા. ભગવાને મારો બધો સપનો પૂરો કરી નાખ્યો બેટા. હવે આપણે વિદેશ જતું રહેવાનું છે પપ્પા. વિદેશ તો બેટા આજે નહીં જવું ને કાલે નહીં જવું. આ બધું ખેતી બધી વાવી છે, ભાગમાં એ કોણ વાવી છે? આ જમીન બમીન બધી છોડ દેવાની છે. હા તો તું બેટા વિદેશ નહીં જવું. આપણે તારા પોતાના સ્વતંત્ર પૈસે આપણે પોતાનો ધંધો કરીએ. આપણા ગુજરાતની અંદર મારી ધરતીમાં મેલીને હું વિદેશ નહીં આવું. હા તે તમારે જોડે જ રહે પપ્પા. આપણે ઘરે જઈને એને ધંધો ખોલીએ નવો. આ પૈસા શું કરવાના છે? બેઠે બેઠે વાપરવાના છે. સારું બેટા. અને ખાવાનું છે. અને હવે તમને મેલીને નહીં જમવું. ચાલો ઘરે જઈએ. જય માતાજી મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને બને એટલો શેર કરજો. તો મિત્રો અમારી મોજીલા દેશી કોમેડી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. અને તમે કોઈ વિદેશ મોકલતા નહીં. આખો રોટલો વિદેશમાં ખાતા હોય તો અડધો રોટલો ઘેર ખાવો હારો આપણા દેશમાં.